વેલકમ બેક। ગુજરાતમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે ત્યારબાદ મોડે મોડે તંત્ર જાગે છે, એટલે કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ગુજરાતમાં દર વખતે ઘાટ સર્જાતો હોય છે। તંત્ર નગરોળ તંત્રએ જ બ્રિજ પહેલા જ બંધ કરી દીધું હોત તો લોકોના જીવ બચી ગયા હોત। મહીસાગર નદી પર આવેલા સિંધરોટ ઉમેટા બ્રિજ બંધ કરવામાં આવ્યો। ઉમેટા સિંધરોટ બ્રિજ પણ જર્જરિત હોવાથી આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ ઘટના ઘટે છે, જે ઘટના ઘટી હોય એ આ વખતે બ્રિજની ઘટના ઘટી છે તો જે બીજા અન્ય બ્રિજો છે એ બ્રિજોની ચકાસણી કરવામાં આવશે અને એ બ્રિજો બંધ કરવાની અત્યારે કાર્યવાહી થઈ રહી છે। પરંતુ જે ગંભીરા બ્રિજ છે ત્યાં પહેલા ચકાસણી કરી હોત, એ જર્જરિત હાલતમાં છે અને ત્યાં જો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હોત તો આજે ઘણા બધા લોકો આપણી વચ્ચે હયાત હોત। રવિ અગ્રવાલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, ગંભીરા બ્રિજ કે જે વચ્ચેથી તૂટી ગયો, જે પાયા હતા ત્યાં કોઈ ચેકિંગ કરવામાં ન આવ્યું, જર્જરિત હતો, આપણે આ પહેલા પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો, ઠીંગડા મારી દેવામાં આવ્યા, દુર્ઘટના થઈ અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો અને હવે સિંધરોટ ઉમેટા બ્રિજ કે જે જર્જરિત છે, મોડે મોડે જાગ્યું છે તંત્ર હવે। બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો મુજપુરથી ગંભીરા જોડતો આ જે બ્રિજ છે જે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડે છે તે બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી ગયો, જેના કારણે 6 જેટલા જે વાહનો છે તે નદીમાં ગરકાવ થયા હતા, જેમાં 2 ટ્રક, એક ઇકો, એક પિકઅપ વાન, એક રિક્ષા અને અન્ય એક વાહન છે તે નદીમાં ગરકાવ થયા હતા, જેના અત્યારે 9 લોકોના મોત થયાની પુષ્ટિ વડોદરા કલેક્ટરે કરી છે અને 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં છે, જેમાં CHC સેન્ટરમાં છે કેટલાક લોકો, તો કેટલાક સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી જે ક્રેન કલાકો બાદ, ઘટનાના કલાકો બાદ હવે મોટી ક્રેન મંગાવવામાં આવી છે અને તે ક્રેન મારફતે આ જે ટ્રક અંદર પડ્યો છે તેને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવશે। ઝી 24 કલાકે 2 વર્ષ પહેલાં એક અહેવાલ અહીંયાથી પ્રસારિત કર્યો હતો કે આ જે બ્રિજ છે તે જર્જરિત છે, નવો બનાવવો પડશે, મોટા વાહનો માટે આ બ્રિજ બંધ કરવો પડશે, પરંતુ R&B વિભાગ જે છે તે ન જાગ્યું, વડોદરા કલેક્ટરેટ વિભાગ ન જાગ્યું, સરકાર ન જાગી અને આખરે આ ઘટના બનીને 9 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 6 લોકો ઇન્જર્ડ થયા છે, હજુ પણ અનેક લોકો નદીમાં ગરકાવ થયા હોવાના અહેવાલ છે, જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે। આપણે આપણા જે પાદરાના પ્રતિનિધિ છે મિતેશ, તેની સાથે વાત કરીશું। મિતેશ, તમે જે અહેવાલ બતાવ્યો હતો 2 વર્ષ પહેલાં, શું હતું એ વખતે, કેવી પરિસ્થિતિ હતી બ્રિજની અને ત્યાર પછી થીંગડા મારવામાં આવ્યા, જે સ્ટ્રક્ચર સેવિટી રિપોર્ટ કરાવવો જોઈએ એ પ્રોપર બી નથી કરાયો અને તેના કારણે આ દુર્ઘટના ઘટી? રવિ, બિલકુલ 2 વર્ષ પહેલાં એટલે કે 2022 અને 23માં 2 વર્ષ સુધી આ બ્રિજને લઈને જી 24 કલાક દ્વારા રિયલિટી ચેક કરવામાં આવ્યું હતું। અત્યંત વાઇબ્રન્ટ મારતો હતો આ બ્રિજ, જેને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તંત્રને પણ ધ્યાન દોર્યું હતું કે વહેલી તકે આ બ્રિજ છે તે બંધ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની છે તે કાર્યવાહી ન કરવામાં આવી, માત્ર ને માત્ર ઠીંગડા મારવામાં આવ્યા, જે ગેપો હતી તે પૂરવાની કામગીરી હાથ ધરી, પરંતુ ચોક્કસથી જોઈ શકાય છે કે તંત્રએ જે ધ્યાને ના લીધું તેના જ કારણે એક મોટી બેદરકારી બની છે, મોટી દુર્ઘટના બની છે, જેની અંદર નિર્દોષ લોકો, 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એક પરિવાર આખો છે ત્યાં બ્રિજ પરથી પડ્યો અને નદીમાં ગરકાવ થયો, તમામ લોકોના મોત હાલ નીપજી ચૂક્યો છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અત્યંત દુઃખદ ઘટના છે। પરંતુ આ નગરોડ વડોદરાનું જે તંત્ર છે, વડોદરા જિલ્લા તંત્ર છે, તેને આ ધ્યાને ના લીધું, તેના જ કારણે જવાબદાર માત્ર ને માત્ર આ તંત્ર જ છે, જેના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે। બિલકુલ જવાબદાર તંત્ર છે, જેના કારણે દુર્ઘટના ઘટી છે અને તમે મોટી સંખ્યામાં આજુબાજુના જે ગ્રામજનો અહીંયા એકત્રિત થયા છે તેમની સાથે બી આપણે જે બતાવવાની કોશિશ કરીશું કે કઈ રીતના રેસ્ક્યુની કામગીરી હજુ પણ ચાલી રહી છે, જે લોકો અહીંયા સહયોગમાં આવ્યા છે અને તેના કારણે જ આટલી ઝડપી રેસ્ક્યુની કામગીરી શક્ય બની છે। હું તમને અહેવાલ આપીશ સોનલ કે જે માહિતી મળી છે કે આ દુર્ઘટના પછી ઉમેટા અને સિંધરોડને જોડતો જે બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે, પોલીસ પ્રશાસનને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે, મોટા વાહનોને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને માત્ર નાના વ્હીકલો જ ત્યાંથી પસાર કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ઘટના બન્યા પછી તંત્ર જાગ્યું છે, દેર આયે દુરસ્ત આયે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ગ્રામજન છે, મોટાભાઈ શું કહેશો, કયા ગામના છો તમે? મુજપુર ગામના। તો શું કહેશો, આ જે ઘટના બની છે, આટલી મોટી ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા, 6 લોકો હજુ ઇન્જર્ડ છે, કોણ જવાબદાર? કારણ કે અનેક વખત રજૂઆતો થઈ, તંત્રે કરી, પૂર્વ ધારાસભ્ય કરી, જી 24 કલાકે પોતે અહેવાલ બતાવ્યો હતો, શું કહેશો? આમાં તંત્ર જ જવાબદાર છે, મોટે ભાગે સરકાર જ જવાબદાર છે, સરકારની જવાબદારી હોય છે। આ 2 વર્ષથી આ
સરકાર પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ 2 વર્ષથી કહેતા આવેલા છે કે આ ઝરમરી છે અને આ તંત્ર જે કોઈ અહેવાલ કરવા માંગતી નથી, કામ નથી કરતી. કઈ કામ કરતી નથી. કોઈ કામ નહીં, કોઈ સત્તા, બધું તંત્ર ડખલાઈ ગયેલું છે બકા. 9 લોકો મરી ગયા કાકા. આ 9 લોકો એક પરિવાર આખો ભૂંજાઈ ગયો. બોલાઈ ગયું. અને બધા બગદાણા ને એ બધા જતા હતા પુણે મેં ફરવા કાલે. બગદાણા જતા હતા ફરવા માટે. અને જવાબદાર સરકાર જ છે, આની જવાબદાર સરકાર જ છે. જે મૃત્યુ અધિકારીઓને તો જાણકારી આપી હતી. જે મૃત્યુ પામેલા પરિવારની જવાબદાર સરકાર જ જણાય છે. આ પ્રમાણે મદદ હવે થવી જોઈએ. આની મદદ એ થવી જોઈએ કે જે પહેલી પુલની નવો પુલ બનાવવો જોઈએ. સરકારે તાત્કાલિક નવો પુલનું નિર્માણ કરવું જોઈએ. પુલનું નિર્માણ કરવું જોઈએ તેવી વાત અત્યારે છે. અને અત્યારે જે હાઇડ્રા ક્રેન તમે જે ઉપર જોઈ રહ્યા છો કે જે ક્રેનના મદદથી જે ભારે ટ્રક નદીમાં ગરકાવ થયો છે તેને કાઢવાની કામગીરી કરવામાં આવશે. શું કહેશો? કલાકો પછી ક્રેન આવી? કલાકો પછી ક્યાં આવી ગઈ છે. ઘટના તો ક્યારની બની છે. કોઈ પણ અધિકારો, કોઈ પણ તંત્ર, કોઈ ટાઈમે હાજર કોઈ રહેતા નથી. શું ટાઈમે કોઈ આવ્યું જ નથી? અહીંયા જે સ્થાનિક પોલીસ હતી તે પણ કોઈ સ્થાનિક પોલીસ બી હાજર નથી. અહીંયા આગળ જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ પોતાના સાધન બી નથી કે પુલ છે એના માટે કોઈ બી જવાબદાર. 7:30ની ઘટના બની, અત્યારે ક્રેન આવી. 7 વાગ્યાની અહીંયા આગળ પડ્યું છે, અહીંયા આગળ આવ્યું. અને હમણાં ક્રેન આવી. આવી ગામ લોકોને આવવા ના દીધા, નહીં તો બાકી બચી જતા. આમ લોકોને આવવા દીધા નહીં. ને અત્યારે તમે જે જોઈ શકો છો કે ક્રેનની મદદથી કઈ રીતના જે રેસ્ક્યુની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. જે જિલ્લા પોલીસ વડા જે છે તે અત્યારે જે વાત કહે છે ને અહીંયા જોઈ શકો છો કે લોકોને જે દૂર ખસેડીને કામગીરી કરવાની જી રવિ, આભાર તમામ વિગતો માટે.